મિત્રો આજે આપણે સ્વાધ્યાયનો 16મો દાખલો જામનગર મેટલ કંપનીનો જોવાનો છે। દાખલાની વિગત બોર્ડ ઉપર લખેલી છે। 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર છે, 30 રૂપિયા પ્રીમિયમથી બહાર પડ્યો છે। 8 લાખ શેર બહાર પડ્યા છે। શેર હજી પણ 8 લાખ શેરની મળેલી છે। અરજીના 13 રૂપિયા છે, 3 રૂપિયા અરજીની મૂળ કિંમત છે, 10 રૂપિયા પ્રીમિયમ છે। મંજૂરીની મૂળ રકમ 2 રૂપિયા છે, 20 રૂપિયા તેમાં પ્રીમિયમ છે, છેલ્લો હપ્તો 4 રૂપિયાનો છે, ટોટલ 40 રૂપિયા લેવાના છે। વિપુલ પાસે 1500 શેર છે, મંજૂરી મળતી નથી। મંજૂરી બાદ આ શેર જપ્ત કર્યા અને 5 રૂપિયાથી ફરી બહાર પડ્યા। ત્યાર પછી હેમા પાસે 500 શેર છે, છેલ્લો હપ્તો ભરતી નથી, છેલ્લા હપ્તા વાળા શેર આપી શકે એટલો વટાવ આપીને આપણે બહાર પાડ્યા। કંપનીના ચોપડે આમનોટ લખવાની છે। તો પહેલી આમનોટ આપણે જાણીએ છીએ, અરજીયાની નાણાવાળી બેંક ખાતે ઉધાર 8 લાખ શેર ગુણ્યા 13 રૂપિયા એટલે 1 કરોડ 4 લાખ રૂપિયા। તે શેર અરજી ખાતે જમા 1 કરોડ 4 લાખ રૂપિયા। બીજી આમનોટ શેર અરજીનો નિકાલ કરવાની, શેર અરજી ખાતે ઉધાર 1 કરોડ 4 લાખ રૂપિયા તે શેર મૂડી ખાતે જમા છો કે શેરની મૂળ રકમ 2 કરોડ, શેર અરજીની મૂળ રકમ કેટલી છે 3 રૂપિયા એટલે 8 લાખ ગુણ્યા 3 એટલે 24 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જશે। બાકીનું બધું 10 રૂપિયા પ્રીમિયમ છે, જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 8 લાખ ગુણ્યા 10 એટલે 80 લાખ જામીનગીરી પ્રીમિયમ ખાતે જશે। ત્યારબાદ હવે ત્રીજી આમનોટ આપણે મંજૂરીના નાણાં મંગાવવાની આમનોટ લખીશું। શેર મંજૂરી ખાતે ઉધાર, શેર મંજૂરી ખાતે ઉધાર આપણે એવું માનીશું બધા શેર હોલ્ડરો મંજૂરીના નાણાં ભરવાના છે એમ માનીને ગુણ્યા 8 લાખ ગુણ્યા 23 રૂપિયા કરીશું। આપણે મંજૂરીના 23 રૂપિયા છે, 8 લાખ ગુણ્યા 23 રૂપિયા 1 કરોડ 84 લાખ 1 કરોડ 84 લાખ રૂપિયા આપણે મેળવવાના છે। તે શેર મૂડી ખાતે જમા મૂળ રકમ, મંજૂરીની મૂળ રકમ કેટલી છે તો ભાઈ 2 રૂપિયા છે, 3 રૂપિયા મંજૂરીની મૂળ રકમ 3 રૂપિયા છે, 23 રૂપિયામાં 20 રૂપિયા પ્રીમિયમ છે એટલે 3 લાખ રૂપિયા એટલે 8 તારીખ 24 લાખ રૂપિયા શેર મૂડી ખાતે લઈશું। બાકીનું બધું જામીનગીરી પ્રીમિયમ છે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા 8 લાખ શેર ગુણ્યા 20 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ છે એટલે થશે 816 8 લાખ ગુણ્યા 20 રૂપિયા 1 કરોડ 60 લાખ રૂપિયા 1 કરોડ 60 લાખ રૂપિયા એ જામીનગીરી પ્રીમિયમ થશે। ત્રીજી આમનોટ શેની લખી, મંજૂરીના નાણાં મંગાવવાની। હવે જ્યારે મંજૂરીના નાણાં મળે છે ત્યારે જો બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર 8 લાખ શેર પર મંજૂરી મળતી નથી, મંજૂરી 8 લાખ શેર પર 1500 શેર એમાંથી 1500 શેર પર મંજૂરી મળતી નથી એટલે 8 લાખ શેરમાંથી 1500 શેર પર આપણને મંજૂરીના નાણાં મળતા નથી એટલે 7,98,500 શેર ઉપર આપને 23 રૂપિયા લેખે નાણાં મળે છે। આ 7,98,500 શેર ઉપર 23 રૂપિયા લેખે આપણને મળ્યા 1 કરોડ 80,65,500 નાણાં મળ્યા। બાકી શેર મંજૂરી ખાતે ઉધાર, બાકી શેર મંજૂરી ખાતે ઉધાર કેટલા શેર પર નથી મળતા તો 1500 શેર પર 23 રૂપિયા મળતા નથી તો 1500 ગુણ્યા 23 એટલે 34,500 રૂપિયા આપણને મળતા નથી। તે જે હપ્તો આપણે ત્રીજા આમનોટમાં ઉધારેલો એ જમા કરવાનો, તે શેર મંજૂરી ખાતે જમા, મંજૂરી ખાતે જમા કેટલા હતા 1 કરોડ 84 લાખ 1 કરોડ 84 લાખ રૂપિયા જમા કરીશું આપણે। 1 કરોડ 83 હતા 65 1 કરોડ 84 લાખ રૂપિયા આપણે જમા કર્યા શેર મંજૂરીનું ખાતું બંધ થઈ ગયું। પહેલી બે આમનોટ શેર અરજીની, અરજીના નાણાં મળ્યા, અરજીનો નિકાલ, મંજૂરી મંગાવી, મંજૂરીના નાણાં મળ્યા। હવે અહીંયા બરાબર ધ્યાન આપજો, ત્યાં ફેરફાર આવે છે। મંજૂરીના શેર વિપુલ 1500 શેર પર મંજૂરી ભરતી નથી, મંજૂરી બાદ આ શેર જપ્ત કર્યા 1500 શેર વિપુલના, છેલ્લો હપ્તો મંગાવતા પહેલા અને આ શેર 5 રૂપિયા લેખે ફરીથી બહાર પડ્યા છે એટલે મંજૂરી બાદ જપ્ત કરી એટલે ત્યારે પાછી આપણે મંજૂરીની શેર જપ્તીની આમનોટ આવી જશે।
કારણ કે આ શેર પર છેલ્લો હપ્તો મંગાવતા પહેલા શેર જપ્ત કરી લઈએ છીએ તો શેર જ્યારે જપ્ત કરે ત્યારે જ આપણે જપ્તીની આમનોંધ લખવી પડે એટલે અહીંયા પાંચમી આમનોંધમાં જપ્તીની આમનોંધ આવી જશે જપ્તીની આમનોંધ આવે ત્યારે તમે જાણો છો શેર મૂડી ખાતે ઉધાર લખવાનું શેર મૂડી ખાતે ઉધાર કેટલા શેર જપ્ત કરી છે 1500 શેર જપ્ત કરીએ છીએ રાઈટ બરાબર ધ્યાન આપજો કેટલા રૂપિયા મંગાવ્યા બાદ મૂળ રકમ જોવાની મૂળ રકમ કેટલી મંગાવી લીધી છે અહીંયા 3 રૂપિયા અરજીના છે અહીંયા આગળ 3 રૂપિયા મંજૂરીના છે એટલે 6 રૂપિયા મંગાયા બાદ શેર જપ્ત કરી છે એટલે ગુણ્યા 6 1500 ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે 9000 રૂપિયા મંગાવ્યા પછી આ શેર જપ્ત કરીએ છીએ હવે અહીં તમારે જોવાનું પ્રીમિયમ થી બહાર પાડેલા શેર તમે જપ્ત કરતા હો ત્યારે જે શેર જપ્ત કરો છો એની પર પ્રીમિયમ મળી ગયું છે કે નથી મળ્યું તો તમે જુઓ અહીંયા મંજૂરી બાદ જપ્ત કરીએ છીએ તો અહીંયા મંજૂરી બાદ જપ્ત કરીએ છીએ વિપુલ મંજૂરીના નાણાંથી ભરતો એટલે 10 રૂપિયા પ્રીમિયમ મળ્યું છે 20 રૂપિયા પ્રીમિયમ નથી મળ્યું જે પ્રીમિયમ નથી મળ્યું એ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારવાનું જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 1500 શેર ઉપર જે નથી મળ્યું પ્રીમિયમ કેટલું છે એ મંજૂરી નથી ભરતો એટલે 20 રૂપિયા ગુણ્યા 20 રૂપિયા 1500 ગુણ્યા 20 રૂપિયા એટલે 30000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર હવે જે નથી મળ્યો હપ્તો તે બાકી શેર મંજૂરી ખાતે જમા શેર મંજૂરી ખાતે જમા બાકી શેર મંજૂરી ખાતે અહીંયા આપણે ઉધાર કર્યું છે એટલા રૂપિયાથી 34500 થી જમા કરી દેવાનું 34500 થી છેલ્લે લખવાનું શેર જપ્તી ખાતે જમા તો તફાવતી રકમ 39000 માંથી 34500 બાદ કરવાના 30 ને 9 39000 માંથી તમારે 34500 બાદ કરી દેવાના એટલે 4500 રૂપિયા એ શેર જપ્તીની રકમ આવશે તમે જોઈ શકો છો અરજીના ખાલી 15 તારીખ 45 અરજીના પ્રમાણ ભરેલા છે 15 તારીખ 45 પ્રીમિયમને ધ્યાનમાં લેવાની મંજૂરી તો ભરતો જ નથી એટલે શેર જપ્તીની રકમ આપણી પાસે કેટલી આવી ગઈ 45 બાબત જે 1500 શેર મંજૂરી બાદ જપ્ત કર્યા તેના હવે અત્યારે છેલ્લો હપ્તો મંગાવતા પહેલા જ આ શેર આપણે બહાર પાડી દઈએ છીએ કેટલા રૂપિયા બહાર પાડી દઈએ છીએ 5 રૂપિયાથી ફરી બહાર પાડ્યા એટલે ફરી પાછા આપણને નાણાં મળશે બેંક ખાતે ઉધાર 1500 શેર ઉપર 5 રૂપિયા મળ્યા એટલે 7500 રૂપિયા આપણને મળે છે 7500 રૂપિયા મળ્યા કેટલા મળવા જોઈતા હતા 6 રૂપિયા એટલે કે 9000 મળવા જોઈતા હતા 1 રૂપિયો ઓછો મળ્યો બધી ગણતરી અહીંયા કરવાની જે તે સમયે જપ્ત સરમુડી ખાતે ઉધાર 6 તારીખ 5 મળ્યા છે બાકીની રકમ ક્યાંથી લઈશું શેર જપ્તી ખાતે ઉધાર શેર જપ્તીમાંથી લઈશું 1500 શેર ગુણ્યા 1 રૂપિયો શેર જપ્તી લઈશું એટલે 1500 શેર જપ્તીની રકમમાંથી લઈશું તે શેર મૂડી ખાતે જમા 9000 જેટલો ખાડો પડેલો એટલો ભરપાઈ થઈ ગયો 9000 કારણ કે 6 મળે 10 ઉપર ગણતરી નથી કરવાની છેલ્લો હપ્તો આપણે મંગાવ્યો જ નથી જે મંજૂરી બાદ જપ્ત કરીએ છીએ એટલે અહીં 6 લીધા છે આપણે અહીંયા કઈ રકમ લેવાની તમે જાણો છો અગાઉ દાખલામાં મેં જણાવેલું કે જપ્તી સમયે તમે શેર જપ્ત ત્યાં સુધી શેરની મૂળ કિંમત પૈકી જે મંગાવ્યા એ રકમ લેવાની તો મંજૂરી સુધીના 6 રૂપિયા જ મંગાવેલા એટલે એ 6 લીધેલા બરાબર હવે એમાંથી આપણને 5 રૂપિયા મળ્યા તો 1 રૂપિયો લેવો પડશે શેરની મૂળ કિંમત 10 નથી ગણવાની કારણ કે છેલ્લો તો હજુ મંગાવ્યો જ નથી એટલે અહીં 6 હતા એટલે 5 મળ્યા છે 1 રૂપિયા જપ્તીમાંથી લેવો પડે તો હવે આપણી પાસે જપ્તીની કેટલી રકમ રહેશે તો જે આપણી જો જપ્તી રકમ કેટલી હતી 4500 એમાંથી વાપરી કેટલી તમે જપ્તી રકમ વાપરી કેટલી 1500 45 થી 1500 વધ્યા કેટલા 3000 તો શેર જપ્તી ખાતું બંધ કરી દેવાનું શેર જપ્તી ખાતે ઉધાર 3000 આ રકમ મૂડી નફો થઈ ગયો તે મૂડી અનામત ખાતે જમા 3000 આનો હિસાબ થઈ ગયો મંજૂરી બાદ જપ્ત કર્યા અને જપ્ત કરીને તરત જ આપણે પાછા એને ફરીથી બહાર પાડી દઈએ છીએ એટલે તરત આપણે ફરીથી બહાર પાડી દઈએ છીએ 5 રૂપિયામાં એટલે 1 રૂપિયો શેર જપ્તીમાંથી લેવો પડશે કુલ 6 રૂપિયા મળવા જોઈએ 5 મળ્યા 1 રૂપિયો જપ્તીમાં દીધો તો હવે જપ્તીની આપણી પાસે કેટલી રકમ વધી
4500 માંથી 1500 લીધા એટલે આપણી પાસે 3000 આયા, મૂડી નફો મળ્યો. એ મૂડી નફો આપણે ક્યાં ઉમેરી દઈશું? મૂડી અનામત ખાતે લઈ જઈશું. હવે અહીંયા આનો તો થોડી વધી જશે કારણ કે બે વાર જપ્તી હોય છે દાખલામાં, ધ્યાન રાખજો. એક મંજૂરી બાદ જપ્ત કરીએ છીએ 1500 છે, ફરી પાછા છેલ્લા હપ્તા પછી પણ જપ્તી આવે છે. હવે પાછો આ જપ્ત શેર કર્યા, જપ્ત શેર બહાર પડ્યા, વધી રકમ મૂડી અનામત ખાતે લઈ ગયા. હવે 8મી અનામત પાછી બનશે છેલ્લો હપ્તો મંગાવવાની. તો હવે છેલ્લો હપ્તો બધા શેર પર મંગાવીશું કારણ કે જે શેર જપ્ત કરેલા એ પણ બહાર પાડી દીધા એટલે જે વ્યક્તિ ફરીથી આ શેર ખરીદ્યા એ પણ છેલ્લો હપ્તો ભરશે. તે શેર છેલ્લો હપ્તો મંગાવવાની અમલત આવશે. કઈ આવશે શેર છેલ્લો હપ્તો મંગાવવાની અમલત? તો શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 8 લાખ શેર પણ મંગાવીશું કારણ કે જપ્ત કરેલા શેર બહાર પાડી દીધા. છેલ્લો હપ્તો કેટલા રૂપિયાનો છે? 4 રૂપિયાનો. ગુણ્યા 8 લાખ ગુણ્યા 4, 8 ચોક 32 લાખ રૂપિયા આપણે છેલ્લા હપ્તાના મંગાવીશું. શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે પહેલેથી શેર મૂડી ખાતે જમા કરી દઈશું. આપણે જાણીએ છીએ કે બધા શેર હોલ્ડરો છેલ્લો હપ્તો ભરશે એમ માનીને છેલ્લો હપ્તો મંગાવ્યો. હવે અહીં ધ્યાન આપો. હવે જે અમલ આવશે એ છેલ્લો હપ્તો મળે તેની અમલ આવશે. છેલ્લો હપ્તો મળે ત્યારે એટલે અહીંયા અમલ થોડી વધી જશે. 3 આમ 11 અમલ થશે કારણ કે બે વખત જપ્તી આવે છે. જપ્તીની અમલ આવે એટલે બહાર કરવાની અમલ પણ આવે અને વધેલ રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની અમલ પણ આવે. તો હવે છેલ્લો હપ્તો મંગાવવાની અમલ લખી. હવે છેલ્લો હપ્તો મળે ત્યારે છેલ્લો હપ્તો બેંક શું મળ્યો? બેંક ખાતે ઉધાર 8 લાખ શેર પણ નથી મળતો કારણ કે 500 શેર ઉપર છેલ્લો હપ્તો મળતો નથી. 500 શેર પર છેલ્લો હપ્તો નથી મળતો એનો મતલબ 7,99,500 શેર પર છેલ્લો હપ્તો મળ્યો 4 રૂપિયા લેખે એટલે 7,99,500 ગુણ્યા છેલ્લો હપ્તો 4 રૂપિયાનો છે એટલે 31,98,000 રૂપિયા મળ્યા. બાકી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર કેટલા શેર પર? 500 શેર પર નથી મળતા છેલ્લા 4 રૂપિયા એટલે 2,000 રૂપિયા. તે છેલ્લો હપ્તો જે 32 લાખનો હતો તે શેર છેલ્લા હપ્તા ખાતે જમા 32 લાખ રૂપિયા. જેમ પેલા શેર મંજૂરી બાદ જપ્ત કરીને બહાર પાડી દીધા. હવે આ છેલ્લો હપ્તો મંગાવી દો તો છેલ્લા હપ્તામાં 500 શેર પર હેમાં છેલ્લો હપ્તો નથી ભરતી. તો હવે છેલ્લા હપ્તા બાદ આપણે આ શેર જપ્ત કરવાના છે એટલે ફરીથી પાછી અમલ આવશે શેર જપ્તી. બરાબર ધ્યાન આપજો. એટલા માટે જ આ દાખલો મેં લીધેલો છે કે અહીંયા 2 વાર જપ્તી આવે છે. હવે ચલો છેલ્લા હપ્તા બાદ શેર જપ્ત કરીએ. શેર જપ્ત કરીએ ત્યારે તમે જાણો છો શેર મૂડી ખાતે હંમેશા શું લખવાનું? શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત કરવા જઈ રહ્યા છીએ આપણે? તો 500 શેર. 500 શેર પર કેટલા રૂપિયા મંગાયા પછી શેર જપ્ત કરી જામીનગીરી પ્રીમિયમ નહીં જોવાનું, મૂળ રકમ જ જોવાની. શેર મૂડી શબ્દ આવે ત્યાં મૂળ રકમ જ જોવાની. તો અહીં તમે જાણો છો 10 રૂપિયા મંગાવી લીધા પછી આપણે આ શેર જપ્ત કરીએ છીએ. અહીં મંજૂરી સુધી 6 મંગાવેલા હતા તો અહીંયા 10 મંગાવી લીધા છે તમે જોઈ શકો છો એટલે ગુણ્યા 10 આવશે એટલે 5,000 રૂપિયા શેર મૂડીમાંથી ઓછા થાય. હવે અહીં જોવાનું પ્રીમિયમથી બહાર પાડેલા શેર છે એટલે ખાસ જપ્તી વખતે ખાસ ધ્યાન આપવાનું. તમે આ જે શેર જપ્ત કરો છો 500 એની ઉપર પ્રીમિયમ મળી ગયું છે કે નથી મળ્યું? જો આ 500 શેર પર છેલ્લો હપ્તો જ ભરાતો નથી એનો મતલબ પ્રીમિયમ તો અરજી અને મંજૂરીમાં છે એટલે જે આ 500 શેર જપ્ત કરી છે એની ઉપર પ્રીમિયમ આપણને મળી ગયું છે. પ્રીમિયમ મળી ગયું છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું આવશે નહીં, જવા દેવાનું. પ્રીમિયમ ન મળ્યું હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવું પડે. જેમ કે નહોતું મળ્યું તો લખેલું. અહીં પ્રીમિયમ મળી ગયું છે 500 શેર પર પૂરેપૂરું 30 રૂપિયા એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. હવે જે હપ્તો નથી મળ્યો આપણને તે જમા કરી દેવાનું. તે બાકી શેર છેલ્લા હપ્તા ખાતે જમા. બાકી શેર છેલ્લા હપ્તા ખાતે જમા જે આપણે ઉધાર કર્યો કેટલો? 2,000 રૂપિયા. તે છેલ્લે શું લખવાનું? તે શેર જપ્તી ખાતે જમા કેટલા? 3,000. આ રકમ શું છે? જે શેર જપ્ત કર્યા એની પર આપણને મળેલી
રકમ ટેલી કરવું હોય તો કરી શકીએ 500 શેર જપ્ત કરીએ છીએ અરજીના 3 અને મંજૂરીના 3 6 મળ્યા છે 4 નથી મળતા એટલે તમે જોઈ શકો છો કે 500 શેર પર 6 મળ્યા છે 5 30 500 શેર પર 6 રૂપિયા મળ્યા છે એટલે 5 30 આ રકમ આપણે જપ્ત કરી દીધી 500 શેર પણ જપ્ત કરી દીધા હવે આ શેર જપ્ત કર્યા પછી આપણે શું કરવું પડે એને ફરીથી બહાર કાઢવા પડે તો આ શેર ફરીથી બહાર કાઢવાના છે આપણે તો અહીં સૂચના આપી છે ફરી બહાર પાડતા કેટલા રૂપિયા મળે છે એ ધ્યાન આપજો આ 500 શેર છેલ્લા હપ્તા બાદ જપ્ત કરીને આપી શકાય તેટલો વટાવ આપીને બહાર પાડે આપી શકાય તેટલો વટાવ એટલે આપણે નુકસાન જેટલું સહન કરી શકતા એટલું જ કરીને આપણે આપી શકીએ તો આપણે આપી શકાય એટલો વટાવ આપીને એટલે આપણી પાસે જપ્તીની રકમ આ શેરની કેટલી છે 3000 રૂપિયા છે તો આની પાસેથી 3000 ઓછા લઈ શકીએ તેથી વધારે ઓછા લઈ શકીએ નહીં કંપની નુકસાન સહન ના કરે જે શેર જપ્ત કર્યા છે 500 એની પર આપણને જપ્તી રકમ કેટલી મળી છે 3000 તો આ શેર ફરીથી વેચીએ તો એ જે ખરીદનાર છે એની પાસેથી 3000 જેટલા જ ઓછા લઈ શકીએ એથી વધારે ઓછા લઈ શકીએ નહીં કારણ કે જપ્ત પેલા શેરની જપ્તી રકમ આપણી પાસે કેટલી છે 300 છે એનો મતલબ આપણે મળવા જોતા કેટલા શેર બહાર પડ્યા 500 તો મળવા જોઈએ કેટલા શેર ની કેટલા કેટલા 5000 આપણે 3000 તો વટાવ આપણે આપી દેવાનું પૂરેપૂરો જેટલો અપાય એટલો તો 2000 તો લેવા જ પડે એનો મતલબ કે આપણને એની પાસેથી 2000 રૂપિયા મળ્યા બેંક ખાતે ઉધાર જેને આ શેર વેચ્યા 500 શેર એની પાસેથી આપણને 2000 રૂપિયા મળ્યા બાકીના બધા ક્યાંથી લઈએ લીધા શેર જપ્તીમાં લીધા શેર જપ્તી ખાતે ઉધાર પૂરેપૂરા 3000 અને આ રીતે શેર મૂડી ખાતે શું થઈ ગયું શેર મૂડી ખાતે જમા જેટલો ખાડો પડેલો એટલો ભરપાઈ થઈ ગયો 5000 થી શેર મૂડી ખાતે ઉધાર કરેલું 5000 થી જમા થયું અહીં 2000 રૂપિયા બેંક ખાતે ઉધાર કેમ લખે તમને સમજ પડી આપણે આપી શકીએ એટલો વટાવ આપીને આ શેર વેચ્યા છે તો આપણે વટાવ કેટલો આપી શકીએ શેર જપ્તીની રકમ જેટલો ફરીથી જેને આપણે શેર વેચીએ છીએ એને વટાવ કેટલો આપી શકીએ શેર જપ્તીની જેટલી રકમ આપણી પાસે હોય એટલું તો બધી રકમ આપણે શેર જપ્તી લઈ લીધી તો એની પાસે 2000 તો આપણે લીધા હશે તો બેંક ખાતે ઉધાર 2000 ટોટલ 5000 શેર જમા થઈ ગયા હવે છેલ્લી આમનો 11ની આમનો 12ની આમનો બોલો આવે કે ના આવે ન આવે કારણ કે શેર જપ્તીની કોઈ રકમ આપણી પાસે વધતી નથી તો મૂડી નફો બનતો નથી તો મૂડી નફો બનતો હોય તો રકમ વધતી હોય તો મૂડી અનામત ખાતે લઈ જવાય અહીં કોઈ રકમ આપણી પાસે રહેતી નથી જેમ કે અહીંયા જપ્તીમાં આપણી પાસે 4500 જપ્તીની રકમ હતી એમાંથી 1500 વાપરેલી તો આપણી પાસે 3000 વધેલા તો મૂડી અનામત ખાતે લઈ ગયા પણ અહીંયા આગળ આપણી પાસે જપ્તીની કોઈ રકમ વધતી નથી કારણ કે બધો જ વટાવ આપણે આપી દીધો ખરીદનારને માટે છેલ્લી અનામત આવશે નહીં કે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા આવશે નહીં શેર જપ્તી ખાતું ઓટોમેટિક બંધ થઈ જાય છે બહુ સરસ દાખલો છે આ દાખલો તમે બરાબર સમજી લો તો કોઈ પણ દાખલો તમને આવડે પ્રીમિયમથી બહાર પડેલા શેરનો કોઈ પણ દાખલો આવડે પરીક્ષા સમયે આ દાખલો ખાસ તમારે ચેક કરીને જવાનો ફરી એકવાર હું સમજાવવા પ્રયત્ન કરું છું બરાબર ધ્યાન આપજો વન્સ મોર તમને સમજાવું છું મિત્રો જો અહીંયા આપણે 10 રૂપિયાની મોટી કિંમતનો શેર બહાર પડે છે 30 રૂપિયા પ્રીમિયમ છે 8 લાખ શેર બહાર પડે છે શેર હજી પણ 8 લાખ માટે મળી છે પરત કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી અરજીના 13 રૂપિયા છે પણ એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે એટલે અરજીની મૂળ રકમ કેટલી થાય 3 રૂપિયા મંજૂરીના 23 રૂપિયા છે પણ એમાં 20 રૂપિયા પ્રીમિયમ છે એટલે મંજૂરીની મૂળ રકમ કેટલી થઈ 3 અને છેલ્લા હપ્તામાં કોઈ પ્રીમિયમ નથી એટલે છેલ્લા હપ્તાની મૂળ રકમ કેટલી છે 4 એટલે ટોટલ અરજીના મૂળ રકમ 3 મંજૂરી મૂળ રકમ 3 છેલ્લા હપ્તાની મૂળ રકમ 4 ટોટલ 10 રૂપિયા બાકીના 10 ને 20 30 રૂપિયા પ્રીમિયમ જેમ 40 રૂપિયા લેવાના છે બીજી વિગત એ હતી કે વિપુલ પાસે 1500 શેર હતા એ મંજૂરી ભરતો નથી એટલે મંજૂરીના નાણાં મંગાયા બાદ જ આ શેર આપણે જપ્ત કરી દઈએ છીએ છેલ્લો હપ્તો મંગાવતા પહેલા પણ કહેવાય અને મંજૂરીના નાણાં મંગાયા બાદ જપ્ત કરીએ છીએ અને આ શેર ફરીથી 5 રૂપિયાથી બહાર પડે અને ત્યારબાદ છેલ્લો હપ્તો મંગાવ્યો અને છેલ્લા હપ્તા બાદ એમાં 500 શેર પર છેલ્લો હપ્તો નથી ભરતી એના શેર જપ્ત કર્યા અને આપી શકાય એટલો વટાવ આપણે બહાર પડે તો પહેલા આપણે અરજીની અમૃત લખી અરજીના નાણાં મળે તેની ત્યારબાદ અરજીનો નિકાલ કર્યો પછી મંજૂરીના નાણાં મંગાવવાની અમૃત લખી પછી મંજૂરીના નાણાં મળે તેની અમૃત લખી અને ત્યાં મંજૂરી બાદ જે શેર જપ્ત કરે છે તેની અમૃત લખી છેલ્લો હપ્તો મંગાવવાની અમૃત પછી આવે કારણ કે મંજૂરી બાદ આપણે જપ્ત કરવા બેઠા તો છેલ્લો હપ્તો પછી આવશે મંજૂરી બાદ જે શેર જપ્ત કરી છે એની અમૃત લખવાની એટલે અહીં વચ્ચે શેર જપ્તીની અમૃત આવી શેર જપ્ત કરો ત્યારે તમે જાણો છો કે શેર મૂડી ખાતે ઉધાર લખવું પડે જ્યારે અત્યાર સુધી શેર મૂડી ખાતે જમા કરતા પણ જ્યારે શેર જપ્ત કરો છો ત્યારે શેર મૂડી ખાતે શું કરવાનું ઉધાર તો શેર મૂડી ખાતે ઉધાર બરાબર ધ્યાન આપજો કેટલા શેર જપ્ત કરી છે અત્યારે મંજૂરી બાદ કેટલા શેર જપ્ત કરી છે
તો 1500 શેર જપ્ત થશે અને અત્યાર સુધી કુલ કેટલા રૂપિયા મંગાવી લીધા છે શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે એ 10 રૂપિયા પૈકી કેટલા મંગાવી લીધા છે તો અરજીના 3 અને મંજૂરીના 6 મંજૂરીના 3 એમ કુલ 6 રૂપિયા મંગાવી લીધા છે હજી છેલ્લો હપ્તો તો મંગાવ્યો જ નથી જે મંજૂરી બાદ જપ્ત કરી છે તો મૂળ રકમ 110 રૂપિયા છે એ પૈકી 6 રૂપિયા મંગાવી લીધા છે એટલે શેરની મૂળ કિંમત 6 લેવાની એ પ્રીમિયમની ક્યાંય ગણતરી ના આવે એટલે કુલ 9000 શેર મૂડી ખાતે ઉધાર હવે આ જે 1500 શેર જપ્ત કરો છો એ પ્રીમિયમથી બહાર પડેલા શેરનો દાખલો જોવો છો અહીંયા તમે પ્રીમિયમથી બહાર પડેલા શેર જપ્ત કરો ત્યારે જપ્તી નિયમોમાં ખાસ ધ્યાન આપવાનું કે આ 1500 શેર જપ્ત કરે એની પર પ્રીમિયમ મળ્યું છે કે નથી મળ્યું તો અહીં જોવાનું કે આ મંજૂરી નથી ભરતો બરાબર એટલે અરજી વખતનું પ્રીમિયમ મળી ગયું છે પણ મંજૂરી વખતનું પ્રીમિયમ નથી મળ્યું પ્રીમિયમ નથી મળ્યું તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું પ્રીમિયમ બધું મળી ગયું હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું આવે નહીં જેમ કે અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું આવતું નથી બીજી જપ્તીની અંદર અહીંયા આવે છે કારણ કે 20 રૂપિયા પ્રીમિયમ મળ્યું નથી 1500 શેર પર 20 રૂપિયા નથી મળ્યા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર બાકી શેર મંજૂરી ખાતે જે ઉધાર લખેલું એ અહીં જમા કરી દેવાનું અને શેર જપ્તી ખાતે જમા છેલ્લી તફાવતની રકમ આ શું છે શેર જપ્તીની રકમ છે કે જેની પાસેથી શેર જપ્ત કર્યા જેના શેર જપ્ત કર્યા એની પાસેથી કંપનીને આપણને મળેલી રકમ છે હવે આપણે છેલ્લો હવે જપ્ત કરી જશે જપ્ત કરીને તરત જ મંજૂરી બાદ જ આ ફરીથી પાછા બજારમાં બહાર પાડી દઈએ છીએ કેટલા રૂપિયામાં 5 રૂપિયામાં તો બેંક ખાતે ઉધાર 1500 ગુણ્યા 5 એટલે 7500 મળ્યા અહીંયા આપણને બહાર પાડતા 6 રૂપિયા મળ્યા હોય તો જપ્તીમાંથી કોઈ રકમ લેવી પડે નહીં પણ આપણને મળ્યા કેટલા 5 રૂપિયા એટલે 1 રૂપિયો આપણે શેર જપ્તીમાંથી લેવો પડે એ 10 રૂપિયા નહીં જોવાના શેરની મૂળ 10 રૂપિયા નહીં જોવાની કારણ કે મંજૂરી સુધી કેટલા મંગાવ્યા છે 6 રૂપિયા તો 6 મળવા જોઈએ 5 મળ્યા એટલે 1 રૂપિયો ઓછો મળ્યો એમ સમજવાનું સમજ પડી બીજા 5 ઓછા મળ્યા છે એવું નહીં માનવાનું કારણ કે હજી છેલ્લો હપ્તો તો મંગાવ્યો જ નથી એટલે આ જે ખરીદશે એ પણ છેલ્લો હપ્તો ભરવાનો છે એટલે અહીં 1 રૂપિયો શેર જપ્તીમાંથી લઈશું એટલે 1500 અને હવે શેર જપ્તી રકમ 4500 હતી એમાંથી 1500 રૂપિયા આપણે સરભર કર્યા તો આપણી પાસે રહ્યા 3000 જે મૂડી નફો થઈ ગયો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી નફો ખાતે 3000 હવે છેલ્લો હપ્તો પૂરેપૂરો 8 લાખ શેર પર મંગાવીશું કારણ કે જેને આ શેર વેચ્યા 1500 એ પણ છેલ્લો હપ્તો ભરવાનો એટલે શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 8 લાખ ગુણ્યા 4 રૂપિયાનો છેલ્લો હપ્તો છે તે શેર મૂડી ખાતે જમા છેલ્લો હપ્તો મળે ત્યારે બેંક ખાતે ઉધાર 500 શેર પર છેલ્લો હપ્તો નથી મળતો અને આટલા શેર પર મળ્યો જે શેર 500 શેર પર છેલ્લો હપ્તો નથી મળતો માટે બાકી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર 4 રૂપિયા તે શેર છેલ્લા હપ્તા ખાતે હવે આ છેલ્લા હપ્તા બાદ પાછા 500 શેર જપ્ત કરે છે કારણ કે એની પર છેલ્લો હપ્તો ના મળ્યો તો ફરી પાછી જપ્તી નિયામત આવશે એટલે ફરી પાછું શેર મૂડી ખાતે ઉધાર 500 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 5000 આમાં તો પ્રીમિયમ નથી મળતું એવું આવતું નથી ખાસ ધ્યાન આપજો જામીનગીરી પ્રીમિયમ ખાતે અહીંયા ઉધાર લખવું પડેલું અહીંયા લખવું પડશે નહીં એ જ હું તમને સમજાવવા માંગુ છું અહીંયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવું પડેલું અહીંયા લખવું નહીં પડે બોલો કેમ કારણ કે અહીંયા નહીં લખવું પડે કારણ કે આ જે 500 શેર જપ્ત કરે છે એની પર અરજી મંજૂરી પૂરેપૂરી મળી ગઈ એટલે બધું પ્રીમિયમ મળી ગયેલું છે એટલે પ્રીમિયમ મળી ગયું છે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું આવે જ નહીં કે બાકી શેર છેલ્લા હપ્તા ખાતે જમા જે ઉધાર કરેલું જમા અને તફાવતી રકમ શેર જપ્તી ખાતે આ રકમ શું છે જેના શેર જપ્ત કરે એની પાસેથી મળેલી રકમ એને 6 રૂપિયા ભર્યા છે અરજી મંજૂરીના 3 લીધી એટલે 6 50 30 3000 રૂપિયા હવે આ શેર પાછા બહાર પાડીએ છીએ તો આપણને એમ કીધું છે આપી શકાય એટલો વટાવ આપીને બહાર પાડ્યા તો આપણે ઓછામાં ઓછા કેટલા લઈ શકીએ જેટલી જપ્તી રકમ હોય એટલા જ રૂપિયા આપણે ઓછા લઈ શકીએ ફરીથી ગઈ છે ત્યારે તો 3000 રૂપિયા પૂરેપૂરા શેર જપ્તીના આપણે એના કેવળમાં નાખી દઈશું તો એની પાસેથી 2000 લેવા પડશે કારણ કે શેર માર્કેટ ખાતે મૂડી ખાતે ઉધાર 5000 લખેલા છે તો અહીંયા શેર મૂડી ખાતે જમા પણ કેટલા થવા જોઈએ 5000 તો ઘટ્યા કેટલા 2000 એટલા તો એને આપવા જ પડે જેને રીસેલિંગ કરી એની પાસેથી આપણને 2000 રૂપિયા મળ્યા હશે 3000 રૂપિયા જપ્તીના હતા એ ઉધાર લીધા કે શેર મૂડી જમા 5000 આ રીતે શેર મૂડી ખાતું પાછું જમા થઈ ગયું હવે છેલ્લી આમાં મૂડી અનામત ખાતે લેવાની આવે નહીં કારણ કે જ્યાં જપ્તીની આપણી પાસે કોઈ રકમ વધતી નથી મિત્રો એનું ખાસ ધ્યાન રાખજો શેર જપ્તીની આપણી પાસે કોઈ રકમ વધતી નથી માટે મૂડી અનામત ખાતે લેવાનો પ્રશ્ન હતો એ પરીક્ષા વખતે આ દાખલો બરાબર ચેક કરી લેજો આમાં પ્રીમિયમથી બહાર પડ્યા શેરની બંને પોઝિશન આવી જાય છે જપ્તી વખતની જે શેર જપ્તો છે એની પર પ્રીમિયમ ન મળ્યું હોય ત્યારની અને મળ્યું હોય ત્યારની બંને પ્રકાર આમાં આવી જાય છે જેમ મેં કોષ્ટકમાં લખાવ્યું છે જપ્તી વખતના 2 ભાગ A અને B એ પ્રમાણે એટલે આ દાખલો ખાસ જોઈ જવાનું આટલું સમજી લેશો કોઈ દાખલામાં તકલીફ નહીં પડે આ પ્રકરણ એવું છે ઓછી મહેનત ઓછો સમય અને પૂરેપૂરા માર્ક્સ મિત્રો આ પ્રકરણમાં બીજું કંઈ નથી આવતું બસ આ જ આમ નોંધની પ્રેક્ટિસ કરવાની છે તમને એમ થાય સાહેબ તમે કહેતા કે નવા આમનો
દાખલો પૂરો થઈ આમનો વધારે કેમ આવી તો 2 વાર ઝપકી આપી છે માટે એક ઝપકી છે મંજૂરી બાદની, એક ઝપકી છે લાભતા બાદની. એટલે આમનો બધી પણ જનરલ પરીક્ષામાં એક જ વાર ઝપકી આવતી હોય એવો દાખલો આવતો હોય છે, પણ તો અમે રાખ્યો છે ને તમને વધારે સમજ પડે એટલે આ દાખલો વધારે ધ્યાનમાં લેવાનો, તમારે ખાસ વધારે સારી સમજ પડશે. ફરી નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. મિત્રો અભ્યાસ કરતા જો. ધોરણ 10 અને 12ની પરીક્ષા તો ચોક્કસ લેવાશે, 2 મહિનામાં લેવાશે, માટે તમારે તો મહેનત ચાલુ જ રાખવાની છે. રેગ્યુલર અભ્યાસક્રમ ચાલે છે એ પ્રમાણે તમારે તૈયારી કરતું રહેવાનું છે અને અભ્યાસ કરતું રહેવું છે. શાળાઓ ખુલશે ત્યારે જ્યાં પણ તમારે કંઈ ખામી રહી ગઈ હશે એ પાછી આપણે સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.